તો કેમ છો મિત્રો? મજામાં જ રહેવાનું હોય ને. તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. આજે આપણે નીકળી ગયા છીએ ઉપલેટા જવા માટે, કારણ કે થોડુંક કામ હતું, જવું પડે એવું હતું. કારણ કે હમણાં આપણી દિશા તો ખરાબ બહુ થઈ ગઈ હતી, એટલા માટે હું ને ભાઈ નીકળી ગયા છીએ ઉપલેટા જવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ ભાદર નદીના પુલે, અને ભાદર નદી તમે જોઈ શકો છો, કારણ કે અત્યારે ઉનાળો છે, પાણી બહુ થોડું છે. જઈએ ને ભાવલો આપણો ભાઈ. તો પછી આપણે નીકળી ગયા હતા તાત્કાલિક જુનાગઢ, ને આપણો કારીગર આવી ગયો ને પતરાનું કામ પણ ભેગું ચાલુ થઈ ગયું છે. પતરા ચડવા માંડ્યા છે, અડધા ચડી ગયા છે ને થોડાક અમથા બાકી છે. આ તો જો ખોબા પાડે રીતનો પતરામાં બેઠો બેઠો. પછી આપણે આવી ગયા હતા ડાયરેક્ટ તબેલે. ભૂરી તમારે જોતી તો લઈ જાઓ ભૂરી. અત્યારે આપણી પાસે ઘણો બધો માલ અવેલેબલ છે. પાટોત્સવની તૈયારી ફૂલ ચાલી રહી છે, અને આપણે મંદિરે આવી ગયા છીએ, કામ થઈ ગયું. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં જોઈશું. આપણા લોકો જોતા એને કંઈ વાંધો ન હોય. રાત તો યાર હવાર કોરમાં કાંઈ થઈ ગઈ, કારણ કે હેઠે ભર્યો તો સિમેન્ટ ને ઉપર ભર્યો તો આપણે ખોળ, એટલે આપણે નાખવાનું હોય બધી પલાટીને. અત્યારના પોરમાં આપણે જવાનું હતું ભાદર, કારણ કે આજ માતાજીનો પાઠ ઉત્સવ છે. તો બધાને પહોંચી જવા નમ્ર વિનંતી છે, વહેલા પધારો. તો ચાલો હવે આપણે મળીએ પાછા આગળ. આપણો ગોડાઉન ફૂલ હતો, સ્ટોકમાં માલ ને આપણી માં. તો તમારો ભાઈ નાઈ ધોઈને નીકળી ગયો છે અત્યારના પોરમાં. ક્યાં જાઉં છું તો તમને બધાને ખબર છે. આપણે નીકળી ગયા માતાજીના મંદિરે, કારણ કે અત્યારમાં તૈયારી જાજી છે કરવાની, એટલે આ ભાઈ નીકળી જાય છે અત્યારના પોરમાં. લોકેશન તો જોવો અત્યારના પોરમાં કેવું મસ્ત મજાનું આવી રહ્યું છે. તો જય રાજા તાહીર આપણી સમક્ષ વધાર્યા છે. ડાયરાની આપણે ફૂલ મોજ માણી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. ધબધબાટી બોલે છે.